વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી ખાતે દશામા વિસર્જન તથા ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા તરસાલી ખાતે દશામા વિસર્જન તથા ગણપતિ વિસર્જન માટે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, પરંતુ જ્યાં આજે કામગીરીને લઈને પોલ જોવા મળી રહી, જ્યાં આજે સાફ સફાઈ દરમિયાન કચરાની ગાડી ફસાઈ ગઈ છે। ત્યારબાદ જેસીબી દ્વારા કચરાની ગાડીને બહાર કાઢવામાં આવી હતી। મહાનગરપાલિકા દ્વારા જ્યારે આવી તકલાદી કામગીરી કરવામાં આવતી હોય છે તે આજે સ્પષ્ટતા થઈ ગઈ, જ્યારે તળાવની ચારે બાજુ બનાવવામાં આવેલ રસ્તો પણ આજે જેસીબી દ્વારા ખરાબ થઈ ગયો। આવી જ રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે, જેની પોલ આજે ખુલી ગઈ। દિવસ બાદ